જય મુરલીધર, હું આમાભાઈ આહિર દુધાણા. આજે તમને મારે વાત કરવી છે ભાવનગરના રાજમાં બનેલી એક સત્ય ઘટનાની. ભાવનગરના મહારાજા ગોંડલના ધણેરમાંથી નીકળે છે. એમાં એની નજર એક છોકરા ઉપર પડે છે, 11-12 વર્ષનો છોકરો. ભાવનગર મહારાજે જોયું, એની આંખોમાં અમીરાત, એના ચહેરા ઉપર તેજ. ભાવનગર મહારાજે જોયું ને થયું કે આ તો ધૂળમાં રતન પડ્યું. ભાવનગર મહારાજે છોકરાને બોલાવે છે, કાંઈ આવતો બેટા? છોકરો આવે છે. ભાવનગર મહારાજ પૂછે છે કે બેટા તારું નામ શું? છોકરો હાથ જોડીને ઊભો રહ્યો, બાપુ મારું નામ મુબારક. મુસ્લિમ છું, સીધી બાદશાહ છું. ભાવનગર મહારાજ પૂછે છે કે તારે ભાવનગર આવવું છે? છોકરો જવાબમાં હા પાડે છે. એટલું કહે છે કે બાપુ આજે બકરા ચારું છું એ માલિકને દઈને આવું, પછી હું ભાવનગર આવું. ભાવનગર મહારાજ કે વાંધો નહીં. મુબારક માલિકને ત્યાં જાય છે, જેના બકરા હતા એને બકરા આપે છે અને કહે છે કે હવે હું ભાવનગર જાઉં છું, કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશે. એવું કરીને આવે છે અને ભાવનગર જાય છે. 11-12 વર્ષની નાની ઉંમર મુબારકને રાજમાં કામ મળી જાય છે. નાનું મોટું કામ કરે છે રાજમાં, અને ધીરે ધીરે મુબારક પણ મોટો થાય છે. એવામાં સમય ધીરે ધીરે જતો રહ્યો. મુબારક જવાન થઈ ગયો, યુવાન વયનો થઈ ગયો મુબારક. અને ભાવનગર મહારાજે મુબારકને બોલાવે છે અને વાત કરે છે કે લે મુબારક, આ સાવીઓને જોડો. આજથી નીલમબાગની તિજોરીની રક્ષા તારે કરવાની. નીલમબાગની તિજોરીની ભાવનગર મહારાજા સાવી ખોપી દે છે અને મુબારક ભાવનગરની નીલમબાગ તિજોરીની રક્ષા કરે છે. મુબારક એના ગેટે હૂતો હોય તો ચકલું ના ન ફરકે, આટલી મુબારકની ઈમાનદારી. રાણીબાને કંઈ પ્રસંગોપાત જવાનું હોય તો મુબારક તિજોરીમાંથી એના ઘરેણે કાઢી આપે અને પ્રસંગ પત્યા પછી પાછો મુબારક ત્યાં મૂકી દે. મુબારકની ઈમાનદારી ઉપર ભાવનગરના મહારાજા ઓળઘોળ હતા. એક દિવસની ઘટના ઘટે છે. રાણીબાને ગોંડલ કોઈ પ્રસંગોપાત જવાનું હોય અને મુબારકને કહે છે કે પેલો મારો હીરા જડિત હાર મને આપને. રાણીબા બાજુમાં ઊભા છે. મુબારક તિજોરી ખોલીને જોવે છે, અંદર હાર ક્યાંય મળતો નથી. ગોતોમાં વાર લાગી. મુબારક અહીંયા ત્યાં જોયું, હાર મળ્યો નહીં. રાણીબા પૂછે છે કેમ હાર નથી મળતો? મુબારક ડૂમો ભરાયેલા ગળે કહે છે કે ના, હાર મળતો નથી. રાણીબા કે વાંધો નહીં, જાય છે. મહારાજ સાહેબને વાત કરે છે, ભાવનગરના રાજાને વાત કરે છે. રાણીબા પ્રજાવાત્સલ્ય રાજાને વાત કરે છે કે આપણી નીલમબાગની તિજોરીમાં હાર નથી. સાવીનો જોડો તો મુબારક રાખે છે, તિજોરીમાં હાર મળતો નથી. મહારાજ સાહેબ માણસો મોકલીને મુબારકને બોલાવે છે. મુબારક આવે છે. ભાવનગરના મહારાજા પૂછે છે કે મુબારક હાર તે જોયો? મુબારક એની પાસે રહેલી સાદર પાથરીને વાત કરે છે કે બાપુ 5 ટાઈમનો નમાજી છું, મેં હાર જોયો નથી. મહારાજ કે વાંધો નહીં, જા. મુબારક જાય છે સતત ચિંતામાં. ઘરે જાય તો ચિંતા, નોકરી ઉપર ડેઈલી આવે, કાયમ રાજમાં આવે તોય ચિંતા. એને ચિંતા મગજમાં ગરી ગઈ મુબારકને. ઘરે જાય છે, ઘરના ખૂણામાં કાચા મકાન હતા, ઘરના ખૂણામાં સાદર પાથરીને એની ઉપરવાળાની બંદગી કરે છે કે હે પરવરદિગાર, તારા દરબારમાં આવો અન્યાય. ક્યાં મને કબરમાં દફનાવી દે અને કા આ સચ્ચ બહાર લાવ. હાર જાય તિજોરીમાંથી ક્યાં? ઉપરવાળાની બંદગી મળ્યો કરવા મુબારક, ઉપરવાળાને ઠપકો મળ્યો દેવા કે આ તો મારી ઈમાનદારી ઉપર સવાલ ઉઠે છે. હે પરવરદિગાર, હે ઉપરવાળાને સતત બંદગી મળ્યો કરવા. નોકરી ઉપર આવે તો સતત ટેન્શનમાં રહે છે. થોડા દિવસ જાય છે,
રાણીબાને ઓશિતા યાદ આવે છે રાતે, અને યાદ આવે છે કે હાર તો પેલું મેં પુસ્તકમાં મૂક્યો હતો. રાણીબા જઈને જોવે છે પુસ્તકમાં, તો પુસ્તક ખોલે છે તો હીરા જડિત હાર એ પુસ્તકની અંદરથી મળે છે. રાણીબાની આંખમાં આંસુ આવી જાય છે. અરે, મેં તો મુબારક ઉપર વેમ નાખ્યો હતો. રાણીબાને રડાઈ જાય છે, આખી રાત રડે છે, આખું સવાર થાય તો ખૂજી જાય છે. રાણીબા સવારે રાજા પાસે જાય છે, રાજાને વાત કરે છે કે મુબારકને બોલાવો ને જરા. રાજા પૂછે છે કેમ, શું થયું? રાણીબા વાત કરે છે કે પેલો જે હાર હતો એ તો મેં પુસ્તકમાં મૂક્યો હતો, અને એ તો મારા રૂમમાંથી મળી ગયો છે. મહારાજા માણસો મોકલે છે, મુબારકને બોલાવે છે. મુબારક આવે છે. મુબારકને થયું કે આ વખતે થમાઈ બાપુ બોલાવે છે, શું થશે શું થશે કરતો કરતો ચિંતિત મને બાપુની પાસે આવે છે. આવીને બે હાથ જોડીને ઊભો રહી જાય છે. ભાવનગરના મહારાજા કહે છે કે મુબારક, અમે તારી આગળ માફી માગીએ છીએ. મુબારક કે ના બાપુ, માફી તો હું માગું છું. શું થયું? ત્યારે મહારાજા વાત કરે છે કે મુબારક, હાર તો મળી ગયો છે, પુસ્તકમાં રાખેલો હતો હાર મળી ગયો છે. ત્યારે મુબારક પોતાના ખીચામાંથી સાવીનો જૂડો કાઢીને પોતાની કમરે બાંધેલો સાવીનો જૂડો કાઢીને આપે છે કે યો બાપુ સાવી, આજથી હું ભાવનગર છોડું છું. કંઈ પણ બહાર જઈને નાની મોટી કમાણી કરીને ગુજરાન ચલાવીશ મારું. ભાવનગરના મહારાજાને ના પાડે છે કે ના, મારા ખોળિયામાં કે તારા ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી તારે ભાવનગર રાજમાં રહેવાનું છે. રાજ તારી ઈમાનદારી ઉપર ઓળઘોળ છે. મુબારકને તોય સહેન પડતું નથી. ચિંતા, હાર મળી ગયો તોય ચિંતા સદાય માટે એને સતાવ્યા કરે છે. એમાં એક દિવસનો એવો બનાવ બન્યો, મુબારક ચાવીનો જુડો પાછો ચાર્જ મૂકીને ઘરે જતો રહ્યો. રાણીબાની નજર પડે છે સાવીઓના જોડા ઉપર, અને રાણીબા જોવે છે કાં તો તિજોરીની સાવીઓ. મુબારક અહીંયા જ મૂકીને જતો રહ્યો કે શું? જાય છે રાજા પાસે. મહારાજા પાસે જઈને વાત કરે છે કે આ મુબારક સાવીનો જોડો તો અહીંયા મૂકીને જ જતો રહ્યો, અને અત્યાર સુધી ટાઈમે થઈ ગયો, કેમ હજી આવ્યો નહીં? ત્યારે ભાવનગરના મહારાજ બે માણસો મોકલે છે, જાઓ મુબારક કેમ આવ્યો નહીં હજી, સાવીનો જોડો અહીંયા મૂકીને જતો રહ્યો. બે માણસો જાય છે. ત્યાં બધું શોકમગ્ન છે, શોકમાં ગરકાવ છે માણસો, વાતાવરણ ગમગીન છે. ત્યાં જાય છે તે માણસો પૂછે છે કેમ, શું થયું? મુબારક ક્યાં? એક માણસ સામે આવે છે, જેને ત્યાં રૂકવાનું કહે છે, અને સામે આવેલી વાત કરે છે કે मुबारक ये दुनिया में नहीं है, मुबारक अल्लाह को प्यारा हो गया. आग फाटी જાય છે. ઓલા માણસો કે કેમ, શું થયું? मुबारक इस दुनिया में नहीं है, मुबारक दुनिया में है ही नहीं. માણસો જાય છે, ભાવનગરના મહારાજાને વાત કરે છે કે બાપુ મુબારક આ દુનિયામાં નથી રહ્યો, મુબારક તો ફના હો ગયા, મુબારક ફના હો ગયા. ભાવનગરના મહારાજા કારણ પૂછે છે કેમ, શું થયું મુબારકને? ભાવનગરનું રાજ હિબકે ચડ્યું, આપ ફાટી ગયું ભાવનગરના રાજ ઉપર. ભાવનગરના રાજમાં શોક છવાયેલો છે. ભાવનગરના મહારાજા પ્રધાનને બોલાવીને કહે છે, આવો આજના દિવસે રાજમાં રજા રાખો, આજના દિવસે રાજમાં કંઈ નવું કામ ના કરતા. ભાવનગરના મહારાજા માણસો વાત કરે છે કે એનો જનાજો જ્યારે નીલમબાગના ખૂણે આવે ત્યારે કહેજો મારે એના જનાજાને કાંધ દેવું છે. કલાક થઈ, 2 કલાક થઈ, 5 કલાક થઈ, 7 કલાક થઈ, 8 કલાક થઈ, મુબારકનો જનાજો નીકળતો નથી. ભાવનગર મહારાજ ફરી માણસો મોકલે છે કે જાઓ, હજી સુધી જનાજો કેમ ના નીકળ્યો? કોઈ પાણી પીધું નહોતું રાજમાં. માણસો જાય છે, મુબારકના ઘરે જાય છે અને જોવે છે એ મંજર, કરુણ દ્રશ્ય જોવે છે. મુબારકના દીકરા 2 ખૂણામાં બેઠા બેઠા રડે છે. એને કફન લેવાના રૂપિયા નહોતા એની પાસે. મુબારકનું શવ એમના ખુલ્લું પડ્યું હતું. માણસો જોઈને આવ્યા છે. ભાવનગરના મહારાજા પાસે આવે છે અને બાપુને વાત કરે છે કે બાપુ મુબારકનું
શવ ખુલ્લું પડ્યું છે, એની પાસે કફનના પૈસા નથી એટલે એનો જનાઝો નીકળ્યો નથી. ભાવનગરના મહારાજા હુકમ છોડે છે, જાઓ રાજને શોભે એવો જનાઝો સજાવો, એવું કફન લાવો અને એનો જનાઝો કાઢો. માણસો જાય છે, કફન લાવે છે, ફૂલ લાવે છે, અત્તર લાવે છે, મુબારકનો જનાઝો સજાવે છે અને એનો જનાઝો નીકળે છે. જ્યારે નીલમબાગના ખૂણે એનો જનાઝો આવે છે, ત્યારે 1800 પાદરનો ધણી ભાવનગરનો મહારાજ 1800 પાદરના ધણી કાંધ આપે છે જનાઝાને, 50 ડગલા આગળ ચાલે છે. મુસ્લિમ બિરાદરો કહે છે કે બાપુ બસ તમે રહેવા દો, હવે અમે ના, હવે તો આ ભાવેણું કબર સુધી જશે, ભાવનગર એની કબર સુધી જશે. એમ કરીને ભાવનગર મહારાજે છેક કબર સુધી મુબારકના જનાઝાને કાંધ આપ્યું અને કબર ગળાણી. એને જ્યારે દફનાવવાનું થયું ત્યારે ભાવનગરના મહારાજે ખુદ હાથ દીને મુબારકને દફનાવવામાં હાથ દીધો. દફનાવતી વખતે ભાવનગરના મહારાજના મનોમન એવા શબ્દો નીકળી ગયા કે મુબારક તારા જેવો માણસ તો દીવો લઈને ગોતવા બી જાય તોય ના ચડે. ત્યાંથી ભાવનગર મહારાજ આવે છે, માણસોને પૂછે છે કે મુબારકનો પગાર તો આપણે બરાબર દેતા હતા ને? ત્યારે માણસોએ કીધું કે હા બાપુ, આપણે જે એનો પગાર દેતા હતા એ તમામ પગાર, ટોટલ પગાર એ ગરીબોને દાન કરી દેતો હતો. ત્યારે ભાવનગરના મહારાજે પૂછ્યું તો એને જમવાનું શું? ત્યારે એના માણસોએ કીધું હતું કે બાપુ તમે જમી લો, પછી જે વધે એ મુબારક એના ઘરે લઈ જાય અને એ બધું ખાતા. મુબારકે નવી થાળીમાં પીરસ્યું નથી ક્યારેય. ત્યારે ભાવનગરના મહારાજે 1800 પાદરના ધણીને કીધું હતું કે તો હું જમવા બેસું અને કાંઈ વધ્યું ન હોય તેદી? તો માણસોએ કીધું હતું તેદી બાપુ એ બધું ઘર આખું ભૂખું હોઈ જતું. ઈમાનદાર મુબારક ઘર આખું ભૂખું હોઈ જતું હતું. આજની તારીખમાં એની કબર ઉપર લખ્યું છે લોક ઓફ નીલમબાગ. ભાવનગરના મહારાજાએ હુકમ કર્યો કે એની કબર ઉપર લખો લોક ઓફ નીલમબાગ. નીલમબાગનું તાળું હોતું છે, નીલમબાગનું લોક હોતું છે. આજની તારીખમાં એની કબર ઉપર લખેલું છે ભાવનગરના કબ્રસ્તાનમાં. અને 2 દીકરા હતા મુબારકભાઈના. એક દીકરા ગુજરી ગયા છે અને એક દીકરા હાલમાં મહુવામાં ડૉક્ટર છે. ભાવેણાએ એને ભણાવ્યા અને ડૉક્ટરની પદવી દેવરાવી મુબારકભાઈના દીકરાને. આજની તારીખમાં એ મહુવામાં ડૉક્ટર છે. ઓકે, બહુ કરુણ ઘટના ઘટેલી છે. આજનો વિડીયો મારો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.